Hello students, in last lecture we defined the length of the smooth curve as we define capital L is equal to integration a to b modulus of the dz, and modulus of dz we define integration a to b under root phi dash t whole square plus psi dash t whole square into modulus of the dt. So this is the length of the smooth curve, and we have discussed the definition of the contour, and we have seen one examples. મિત્રો આગળના લેક્ચર્સમાં આપણે એવું એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ કે જેમાં આપણે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું હતું કંટુરની મદદથી. તો એમાં મિત્રો આપણને જે કંટુર્સ આપેલું હતું એ આપણી આર્ક લેન્થ હતી, અને એ આર્ક લેન્થ મિત્રો કયા કૌંસની હતી? આપણા પેરાબોલા કૌંસ y is equal to x square. So this is our parabola, and we have given the point 0, 0 to 1, 2. તો મિત્રો એમાં જે આપણું કંટુર હતું એ આપણી આર્ક લેન્થ હતી પેરાબોલાની, અને એ પોઈન્ટ હતા મિત્રો આપણા 0, 0 to 1, 2. So this is the contour of our integration, મીન્સ આપણે મિત્રો જે ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરેલ છે એ આ કંટુર ઉપર કેલ્ક્યુલેટ કરેલું છે. Now in this lecture we will discuss some more examples. Next question is find integration 0 to 1 plus 2i z square dz. મિત્રો આમાં આપણને કંટુર્સ ડાયરેક્ટલી આપી દીધું છે, જ્યારે આગળના એક્ઝામ્પલ્સમાં મિત્રો આપણને કંટુર્સ ડાયરેક્ટ આપેલું હતું નહીં. આ મિત્રો આપણું જે કંટુર C છે એ શું આપેલા છે? 0 to 1 plus 2i, દેટ મીન્સ 0, 0 to 1 plus 2i. તો મિત્રો બે પોઈન્ટને આપણે જોઈન્ટ કરી ત્યારે હંમેશા શું બને છે? સ્ટ્રેટ લાઇન. સો હિયર અવર કંટુર ઇઝ ધી લાઇન સિગમેન્ટ જોઈનિંગ બાય ધ પોઈન્ટ 0 to 1 plus 2i. તો મિત્રો આ મેથડ ખાસ યાદ રાખજો, જ્યારે તમને કંટુર લાઇન સિગમેન્ટ આપેલી હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું. મોસ્ટ ઓફલી એક્ઝામ્પલમાં મિત્રો તમને લાઇન સિગમેન્ટ આપેલી હશે. તો મિત્રો આ એક્ઝામ્પલ્સમાં આપણને જે કંટુર આપેલ છે, લાઇન સિગમેન્ટ આપેલી છે. સો અવર સી પોઈન્ટ ઇઝ મિત્રો 0 છે તો આને આ રીતે લખાશે 0, 0 to 1 plus 2i. તો 1 plus 2i એટલે મિત્રો આપણે x પ્લસ iy સાથે કમ્પેર કરાવી. મિત્રો x પ્લસ iy સાથે હંમેશા મિત્રો કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવા માટે x અને y ના એને આપણા ફોર્મ સાથે કમ્પેર કરાવવાના x પ્લસ iy સાથે. તો આને x પ્લસ iy સાથે કમ્પેર કરાવી મિત્રો તો આપણું ફર્સ્ટ પોઈન્ટ 0 છે. રેડી? 0 પ્લસ i0. સો x એન્ડ y કોઓર્ડિનેટ ઇઝ ધી 0, 0 ટુ 1 પ્લસ 2i. તો આપણો x કોઓર્ડિનેટ થશે મિત્રો 1 અને y કોઓર્ડિનેટ થશે 2. તો મિત્રો આપણી જે લાઇન સિગમેન્ટ થશે એ કયા પોઈન્ટને જોઈન કરે છે? 0, 0 ટુ 1, 2. So here our contour is the straight line. So let's see solution. Here our contour is straight line joining by the point 0, 0 to 1, 2. તો મિત્રો તમને હવે ડાયરેક્ટ પોઈન્ટ્સ લખતા આવડી જવા જોઈએ. જેમ કે 1 plus 2 આપેલા છે તો મિત્રો એ પોઈન્ટ થશે 1, 2, અને 0 મીન્સ અવર પોઈન્ટ ઇઝ ધી 0, 0. સપોઝ યુ ગિવન ધ પોઈન્ટ 2 plus 3i. તો મિત્રો આ પોઈન્ટ થશે આપણો 2, 3. સપોઝ યુ ગિવન પોઈન્ટ -5 plus 2i. તો આ મિત્રો આપણો કોઓર્ડિનેટ થશે આના -5, 2. સો યુ કેન જસ્ટ ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધી કોઓર્ડિનેટ. તો મિત્રો આપણે આપણું કંટુર ડ્રો કરીએ આપણે. તો આપણી સ્ટ્રેટ લાઇન છે. રેડી? સો ધીસ ઇઝ અવર XY પ્લેન, ધીસ ઇઝ અવર કોઓર્ડિનેટ 0, 0 ટુ ધીસ ઇઝ ધ પોઈન્ટ 1, 2. કારણ કે મિત્રો આપણું કંટુર છે લાઇન સિગમેન્ટ જોઈનિંગ બાય ધ પોઈન્ટ 0, 0 ટુ 1, 2. તો મિત્રો આને આપણે જોઈન કરી તો આ મિત્રો જે લાઇન સિગમેન્ટ છે આપણું કંટુર થશે. ધીસ ઇઝ અવર કંટુર C. તો મિત્રો લાઇન સિગમેન્ટ ઉપર આપણે આપણું ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આગળ મિત્રો આપણે મેથડ જોઈએ પ્રમાણે જે ઝેડ છે મિત્રોને કેમાં કન્વર્ટ કરીશું? x પ્લસ iy માં કન્વર્ટ કરીશું. રેડી? અને dz બરાબર લખાશે મિત્રો dx પ્લસ i dy. તો અગેન મિત્રો ઝેડની જગ્યાએ આપણે x પ્લસ iy લખીશું અને dz બરાબર લખીશું dx પ્લસ i dy. ત્યારબાદ મિત્રો આખે આખું જે આપણું ફંક્શન છે એને આઈધર એક્સમાં કન્વર્ટ કરીશું, આઈધર વાયમાં કન્વર્ટ કરીશું. રેડી? તો મિત્રો કન્વર્ટ કરવા માટે આપણી પાસે તો લાઇનનું ઇક્વેશન હોવું જોઈએ. તો મિત્રો અહીં જનરલ મેથડ યાદ રાખજો. કોઈ પણ લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું, સપોઝ યુ આર ગિવન 2 પોઈન્ટ A, B and C, D. મિત્રો તમને બે પોઈન્ટ આપેલા હોય A, B અને C, D. તો એમાંથી પાસ થતી લાઇનનું ઇક્વેશન કઈ રીતે મેળવવામાં આવે છે? ડિટર્મિનન્ટ ઓફ ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો અહીં વેરિયેબલ લખવાના થશે x, y, 1.
પછી મિત્રો અહીં ફર્સ્ટ પોઈન્ટ AB1 અને થર્ડ પોઈન્ટ CD1 ઇઝ ઇક્વલ ટુ 0. આ ડિટર્મિનન્ટને મિત્રો સોલ્વ કરવાથી જે આપણને ઇક્વેશન મળશે એ આપણી લાઇનનું ઇક્વેશન હશે જે પોઈન્ટ AB અને CDમાંથી પાસ થતી હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આપણને બે પોઈન્ટ આપેલા હોય ત્યારે બે પોઈન્ટમાંથી પાસ થતી લાઇનનું ઇક્વેશન કેવી રીતે મેળવવું. તો કેવી રીતે મળશે મિત્રો, ડિટર્મિનન્ટમાં XY1 આપણા વેરિયેબલ લખાશે, પછી સેકન્ડ પોઈન્ટ AB1 અને થર્ડ પોઈન્ટ CD1 ઇઝ ઇક્વલ ટુ 0. સો વી ગેટ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ AB એન્ડ CD. તો આ જ રીતે મિત્રો આપણે લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. આમાં મિત્રો આગળના એક્ઝામ્પલ્સમાં મિત્રો આપણને ઇક્વેશન આપેલું હતું y ઇઝ ઇક્વલ ટુ x². તો સરળતાથી મિત્રો આપણે એમાં y બરાબર x² સબસ્ટિટ્યૂટ કર્યા હતા અને dy બરાબર 2dx સબસ્ટિટ્યૂટ કરી દીધા હતા. તો આમાં મિત્રો વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે લાઇનનું ઇક્વેશન હોવું જોઈએ. તો આપણે મિત્રો લાઇનનું ઇક્વેશન મેળવી છીએ જે લાઇન 0, 0 અને 1, 2માંથી પાસ થતી હશે. તો આ મિત્રો આપણે લાઇન જોઈ શકીએ છીએ, ધીસ લાઇન પાસીસ થ્રુ ધી ઓરિજિન. સો આ જે મિત્રો ઇક્વેશન હશે, આ જે મિત્રો આપણી લાઇન સેગમેન્ટ છે એનું ઇક્વેશન આપણે મેળવવું છે. તો આપણી મેથડ પ્રમાણે ડિટર્મિનન્ટ ઓફ XY1 our coordinate 0, 0, 1 and second coordinate 1, 2. So 1, 2, 1 is equal to 0. આ ડિટર્મિનન્ટને મિત્રો આપણે સોલ્વ કરીએ એટલે ઇક્વેશન મળશે y is equal to 2x. તો આ મિત્રો લાઇન થઈ ગઈ આપણી y is equal to 2x, જે પોઈન્ટ 0, 0 અને 1, 2માંથી પાસ થાય છે. તો આ મિત્રો આપણા કંટ્રોલનું ઇક્વેશન થઈ ગયું છે. હવે મિત્રો y બરાબર આપણને મળી ગયા છે 2x, મીન્સ y બરાબર આપણે 2x સબસ્ટિટ્યૂટ કરી દઈશું. તો dy બરાબરનું થઈ જશે મિત્રો 2xનું થશે dx. રેડી. સો y is equal to we substitute the 2x and dy we substitute the 2dx. Ready. So now we see next step. Now integration 0 to 1 plus 2i z² dz is equal to 0 ને મિત્રો લખાશે, કોઓર્ડિનેટમાં લખી છે આપણે 0, 0. રેડી મિત્રો x પ્લસ iy છે અને આપણે કોઓર્ડિનેટમાં લખવું હોય તો કઈ રીતે લખાશે, x, y. તો મિત્રો 0 પોઈન્ટ છે અને આપણા કોઓર્ડિનેટમાં લખેલા છે 0, 0. 1 પ્લસ 2i આપણા કોઓર્ડિનેટ થશે 1, 2. z રિપ્લેસ બાય x પ્લસ iy એન્ડ dz રિપ્લેસ બાય dx પ્લસ idy. હવે મિત્રો આપણે જોઈએ પ્રમાણે કાં તો આખા ઇક્વેશનને મિત્રો આખા ફંક્શનને એક્સમાં કન્વર્ટ કરો અથવા તો વાયમાં કન્વર્ટ કરો. જો મિત્રો આપણે આખા ફંક્શનને એક્સમાં કન્વર્ટ કરી તો એક્સની લિમિટ કન્સિડર કરીશું 0 to 1, અને જો તમે વાયમાં કન્વર્ટ કરવા માગતા હોય તો તમારે લિમિટ લેવાની થશે 0 to 2. તો અહીંયા મિત્રો આપણા ઇક્વેશનને એક્સમાં કન્વર્ટ કરી છે. રેડી. તો એક્સ એઝ ઇટ ઇઝ રહેશે મિત્રો, જ્યાં વાય છે અહીંયા આપણે ટર્મ સબસ્ટિટ્યૂટ કરવાની થશે. સો એક્સ એઝ ઇટ ઇઝ, હિયર વાય રિપ્લેસ બાય 2x. તો મિત્રો અહીં વાયની જગ્યાએ 2x સબસ્ટિટ્યૂટ કરેલ છે. dx એઝ ઇટ ઇઝ એન્ડ dy રિપ્લેસ બાય 2dx. તો મિત્રો આપણું ઇક્વેશન, આપણું જે ફંક્શન છે એને આખા એક્સ ફોર્મમાં કન્વર્ટ કરેલ છે. આ મિત્રો એક્સમાં કન્વર્ટ કરેલ છે. સો હિયર વી ટેક ઇટ લિમિટ ઇઝ 0 to 1. મિત્રો તમે જો વાયમાં કન્વર્ટ કરવા માગતા હોય તો તમારું ઇક્વેશન આ પ્રમાણે થશે, ઇન્ટિગ્રેશન 0 to 2, ઇન્ટિગ્રેશન 0 to 2, હિયર વી રાઇટ એઝ ઇન્ટિગ્રેશન 0 to 2. જો તમે વાયમાં કન્વર્ટ કરવા માગતા હોય તો રેડી. તો એક્સની જગ્યાએ મિત્રો સબસ્ટિટ્યૂટ કરવાનું થશે y by 2, x is equal to y by 2. So here we write as the y by 2 plus iy as it is whole square into dx replaced by dy by 2 plus I dy. તો આને મિત્રો તમારે સોલ્વ કરવાનું થશે. તો અહીંથી મિત્રો આપણું જે ઇન્ટિગ્રેશન છે એ સિંગલ વેરિયેબલ એક્સમાં કન્વર્ટ થઈ ગયું છે અને એનું ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે, જે તમે ઇઝીલી કરી શકો છો. સો નાવ વી સી ધી સોલ્યુશન. નેક્સ્ટ સ્ટેપ, ઇન્ટિગ્રેશન 0 to 1. હિયર વી ટેક એક્સ આઉટસાઇડ. મિત્રો આ બે ટર્મ્સમાંથી આપણે એક્સ કોમન લઈએ છીએ. રેડી. તો બ્રેકેટમાં વધશે 1 plus 2i હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. આ બેમાંથી મિત્રો dx કોમન નીકળી જશે. સો 1 plus 2i ઇન્ટુ dx. સો 1 plus 2i સ્ક્વેર ઇન્ટુ 1 plus 2i, તો એ થઈ જશે મિત્રો 1 plus 2i ક્યુબ. અને કેવી ટર્મ છે મિત્રો, કોન્સ્ટન્ટ ટર્મ છે. રેડી. સો હિયર વી ટેક આઉટસાઇડ. So next step is integration 0 to 1, 1 plus 2i cube into x square dx. 1 plus 2i cube is the constant take outside and integration of x square is x cube by 3, and we apply limits 1 to 2, 1 to 0 and just give the simplification, you get the answer. તો મિત્રો આ x cube upon 1 નું સિમ્પ્લિફિકેશન થશે 1/3 minus 0. So answer of this integration is 1/3 અને આગળ છે મિત્રો 1 plus 2i cube. So final answer is 1 plus 2i cube upon 3. તો આ મિત્રો મેથડ થઈ આપણી. જ્યારે તમને કંટુર લાઇન સેગમેન્ટ આપેલી હોય ત્યારે એને કેવી રીતે સોલ્વ કરવાનું થશે મિત્રો, તો કે જે મિત્રો આપણને પોઈન્ટ આપેલા છે એની મદદથી તમારે લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું થશે. તો ઇક્વેશન કેવી રીતે મળશે મિત્રો, જનરલ મેથડ પ્રમાણે xy1
કોઓર્ડિનેટ 0 0 1 1 2 1 ઇઝ ઇક્વલ ટુ 0. આને મિત્રો સોલ્વ કરશે એટલે આપણને કોણ મળશે? લાઇનનું ઇક્વેશન મળી જશે. ત્યારબાદ મિત્રો ઝેડની જગ્યાએ એક્સ પ્લસ આઈ વાય રિપ્લેસ કરો અને ડીઝેડ રિપ્લેસ કરો ડીએક્સ પ્લસ આઈ ડીવાય. ત્યારબાદ આખા ઇક્વેશનને આઈધર કન્વર્ટ ઇન એક્સ ફોર્મ ઓર આઈધર કન્વર્ટ ઇન વાય ફોર્મ એઝ યોર ચોઇસ એન્ડ જસ્ટ ગીવ સિમ્પ્લિફિકેશન યુ ગેટ ધી આન્સર. Now we see the next one. So in second one, find again integration 0 to 2 plus I z bar square dz. તો અગેન મિત્રો આપણું જે કન્ટુર છે લાઇન સેગમેન્ટ આપેલી છે તો તમે ઇઝીલી એને ડ્રો કરી શકો છો XY પ્લેનમાં અને ઇઝીલી તમે લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરી શકો છો. રેડી? તો અગેન મિત્રો આપણે જે લાઇન સેગમેન્ટ છે એના પોઈન્ટ થશે 0 0 0 0 ટુ 2 પ્લસ આઈ. તો 2 પ્લસ આઈ એટલે કોણ થશે મિત્રો? એક્સ પ્લસ આઈ વાય સાથે કમ્પેર કરાવો એટલે આપણા પોઈન્ટ થશે 2 1. રેડી? તો આપણી લાઇન સેગમેન્ટ થશે મિત્રો 0 0 ટુ 2 1. સો ધીસ ઇઝ અવર લાઇન સેગમેન્ટ. એનું મિત્રો ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. તો અગેન આપણે ઇક્વેશન ફાઇન્ડ કરેલ છે. રેડી? તો ઇક્વેશન મળશે મિત્રો આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2y અને ડીએક્સ બરાબર થશે મિત્રો 2dy. અગેન મિત્રો હવે આપણે એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરેલ છે. ઇન્ટિગ્રેશન 0 ટુ 2 પ્લસ આઈ ઝેડ બાર સ્ક્વેર ઇન્ટુ ડીઝેડ. આ મિત્રો ઝેડ બાર આપેલા છે તો ઝેડ એક્સ પ્લસ આઈ વાય રિપ્લેસ થશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવું, ઝેડ બાર કોણ છે? એક્સ ઝેડનો કોન્જ્યુગેટ છે. તો ઝેડનો કોન્જ્યુગેટ થશે મિત્રો ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય. ભૂલથી અહીં મિત્રો પ્લસ કરી નાખતા નહીં કારણ કે ઝેડ બાર આપેલા છે. રેડી? તો ઝેડ બાર છે ઝેડનો કોન્જ્યુગેટ. તો કોન્જ્યુગેટ થશે મિત્રો એક્સ માઇનસ આઈ વાય અને બાજુમાં મિત્રો ડીઝેડ છે તો ડીઝેડ છે તો ડીએક્સ પ્લસ આઈ ડીવાય જ આવશે. રેડી? અહીંયા માઇનસ કરતા નહીં. સો નેક્સ્ટ સ્ટેપ ઇઝ 0 મીન્સ 0 0 ટુ 2 1. 2 પ્લસ આઈ ઇઝ દેટ મીન્સ 2 ઇન્ટુ 1 2,1 and z bar is written as dx minus iy whole square and dz as it is so dx plus i dy. મિત્રો અહીંયા તમે જોયું પ્રમાણે કાં તો આખા ઇક્વેશન એક્સમાં પણ કન્વર્ટ કરી શકો છો અને વાયમાં પણ તમે એને કન્વર્ટ કરી શકો છો. સો હિયર વી કન્વર્ટ ઇક્વેશન ઇન અ ફોર્મ ઓફ વાય. તો આ મિત્રો આપણે ઇક્વેશન વાયમાં કન્વર્ટ કરીને સોલ્વ કરી છે. તમે એક્સમાં પણ કન્વર્ટ કરી શકો છો. જો એક્સમાં કરો તો તમારે મિત્રો વાયની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાનું થશે x/2. તો આપણે ફ્રેક્શન કેલ્ક્યુલેશન ન કરવું એટલા માટે મિત્રો આપણે એક્સ બરાબર 2y સબસ્ટિટ્યુટ કરી છે. રેડી? અધરવાઇઝ તમારે ફ્રેક્શનમાં કેલ્ક્યુલેશન કરવાનું રહેશે તો એમાં પણ તમને આન્સર મળી જશે. સો ઇઝ યોર ચોઇસ. તો મિત્રો આપણે ઇક્વેશનને વાયમાં કન્વર્ટ કરીએ છીએ તો એક્સની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરાશે 2y અને ડીએક્સ બરાબર લખાશે 2dy. સો હિયર વી જસ્ટ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ. તો મિત્રો અહીંયા હવે લિમિટ 0 ટુ 2 લેશું નહીં. હવે આપણે કારણ કે ઇક્વેશનને વાયમાં કન્વર્ટ કરેલ છે સો હિયર વી ટેક ધ લિમિટ 0 ટુ 1. So integration 0 to 1. Here we substitute the value x replaced by 2y. So you can see here x replaced by 2y minus iy as it is whole square. dx replaced by 2dy plus i dy. Again મિત્રો આ ટર્મ્સમાંથી y કોમન નીકળી જશે મીન્સ y સ્ક્વેર કોમન નીકળશે. સો રિમેઇન 2 minus i whole square into y square and here we take dy outside. So 2 plus i into dy. તો મિત્રો આ બે ટર્મ્સ આપણે કોન્સ્ટન્ટ છે એને આઉટસાઇડ લીધી છે 2 માઇનસ આઈ હોલ સ્ક્વેર એન્ડ 2 પ્લસ આઈ. ઇન્ટિગ્રેશન 0 ટુ 1 વાય સ્ક્વેર ડીવાય. આનું મિત્રો અહીં સિમ્પ્લિફિકેશન આપેલ છે 2 માઇનસ આઈ હોલ સ્ક્વેરનું તો એ થશે 4 માઇનસ 4i માઇનસ 1 એન્ડ 2 પ્લસ આઈ એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન ઓફ વાય સ્ક્વેર ઇઝ વાય ક્યુબ બાય 3. તો અહીંથી મિત્રો સાહેબ એકદમ સિમ્પલ ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ થઈ જાય છે એન્ડ હિયર વી જસ્ટ ગીવ ધ સિમ્પ્લિફિકેશન. સો 4 માઇનસ 1 3 માઇનસ 4i 2 પ્લસ આઈ ઇન્ટુ 1/3. તો મિત્રો અહીં ખાલી સિમ્પ્લિફિકેશન આપેલ છે. આ બે ટર્મ્સનું મલ્ટિપ્લિકેશન કરેલ છે. સો યુ ગેટ ધી આન્સર 5/3 2 માઇનસ આઈ. સો વિચ ઇઝ યોર રિક્વાયર્ડ આન્સર. તો મિત્રો જ્યારે લાઇન સેગમેન્ટ તમને કન્ટુર આપેલી હોય ત્યારે મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે લાઇનનું ઇક્વેશન મેળવવાનું છે. લાઇન ઇક્વેશન મળી ગયા બાદ કાં તો તમારા આખા ફંક્શન એક્સમાં કન્વર્ટ કરો અથવા તો કન્વર્ટ ઇન અ વાય ફોર્મ એન્ડ યુ જસ્ટ ગીવ ધ સિમ્પ્લિફિકેશન યુ ગેટ ધી આન્સર. નાઉ સી ધી નેક્સ્ટ ફોર્થ વન. ફોર્થમાં મિત્રો આપેલું છે ફાઇન્ડ ઇન્ટિગ્રેશન સી એક્સ ક્યુબ પ્લસ આઈ વાય ક્યુબ ડીઝેડ. આ મિત્રો ઓલરેડી આપણને આપણું ફંક્શન કેવું ફોર્મ આપેલું છે એક્સ અને વાય ફોર્મમાં આપેલું છે તો માત્ર ડીઝેડ બરાબર જ આપણે લખવાના થશે ડીએક્સ પ્લસ આઈ ડીવાય. રેડી? હવે મિત્રો કન્ટુરની વાત કરીએ તો કન્ટુર કોણ છે? સી ઇઝ ધી લાઇન સેગમેન્ટ. તો મિત્રો અહીંયા તમને લાઇન સેગમેન્ટ કન્ટુર લાઇન સેગમેન્ટ આપેલું છે પણ આ રીતે આપેલું અલગ આપેલું છે. રેડી? આગળના એક્ઝામ્પલ્સમાં મિત્રો આપણને લિમિટમાં આપી દેતા ડાયરેક્ટ પણ આમાં આપણને અલગથી આપેલું છે
where C is the line segment joining the point Z is equal to I to Z is equal to 1. મીન્સ આને આ રીતે પણ લખાશે મિત્રો, I21 x ક્યુબ પ્લસ IY ક્યુબ ઇન્ટુ DZ. તો મિત્રો તમને ગમે તે રીતે આપી શકે છે. રેડી? તો અગેન મિત્રો આપણું પોઈન્ટ કોણ છે? આપણું જે કન્ટુર છે એ લાઇન સેગમેન્ટ જ છે. રેડી? તો આપણે લાઇન સેગમેન્ટ ડ્રો કરવી છે મિત્રો, તો આપણે બંને પોઈન્ટ જોશે. તો આપણા પોઈન્ટ આપેલા છે Z બરાબર I. તો આને મિત્રો કમ્પેર કરાવી તો શું લખાશે? x પ્લસ IY. તો મિત્રો આમાં રિયલ પાર્ટ 0 છે અને ઇમેજનરી નંબર છે 1. તો આપણો પોઈન્ટ છે 0 1. I એટલે પોઈન્ટ થશે મિત્રો, ખાસ યાદ રાખજો 0 1. અને સેકન્ડ પોઈન્ટ છે Z બરાબર 1. તો એ પોઈન્ટ કોણ થશે મિત્રો? x પ્લસ IY સાથે કમ્પેર કરાવી તો એ પોઈન્ટ થશે 1 0. રેડી? તો આપણી લાઇન સેગમેન્ટ કેમાંથી પાસ થાય છે મિત્રો? 0 1 અને 1 0 માંથી. સો હિયર વી ડ્રો અવર લાઇન સેગમેન્ટ. Z is equal to Y, that means our point 0 1. To Z is equal to 1, that means point 1 0. તો મિત્રો એને આપણે ગ્રાફ ઉપર ડ્રો કરીએ તો આપણી 1 0 થશે પોઈન્ટ અને આ થશે આપણું 0 1. સો ધીસ ઇઝ અવર લાઇન સેગમેન્ટ, ધીસ ઇઝ અવર કન્ટુર. આ કન્ટુર ઉપર મિત્રો આપણે ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે મિત્રો. આ લાઇનનું ઇક્વેશન ઓલરેડી તમને ખબર હોવી જોઈએ. ઇક્વેશન થશે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. ઇફ યુ ડોન્ટ નો ધેન જસ્ટ ફાઇન્ડ ઇઝીલી એઝ અવર મેથડ. જો મિત્રો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો, અદરવાઇઝ તમે ફાઇન્ડ પણ કરી શકો છો આપણી મેથડ પ્રમાણે ડિટર્મિનન્ટમાં. XY1 કોઓર્ડિનેટ 0 1 1 and 1 0 1. Just give the simplification. You get the equation of line x plus y is equal to 1. અગેન મિત્રો કાં તો ઇક્વેશન એક્સમાં કન્વર્ટ કરો અથવા તો વાયમાં કન્વર્ટ કરો. રેડી? મિત્રો ઇક્વેશન આપેલ છે આપણને એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. તો એને વાયમાં કન્વર્ટ કરી મિત્રો તો વાય બરાબર લખાશે 1 માઇનસ એક્સ. અને ડેરિવેટિવ કરી મિત્રો તો શું થશે? dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx થઈ જશે. રેડી? તો આપણું જે ઇક્વેશન છે મિત્રોને આપણે એક્સમાં કન્વર્ટ કરીશું અને વાય રિપ્લેસ કરીશું 1 માઇનસ એક્સ અને dy રિપ્લેસ કરીશું માઇનસ dx. સો નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇન્ટિગ્રેશન સી એક્સ ક્યુબ પ્લસ IY ક્યુબ dz ઇઝ ઇક્વલ ટુ, એને મિત્રો કઈ રીતે લખાશે? 0 1 2 1 0 એક્સ ક્યુબ પ્લસ IY ક્યુબ ઇન્ટુ dz રિપ્લેસ બાય dx પ્લસ IDY. હવે મિત્રો આપણે એક્સમાં કન્વર્ટ કરી રહ્યા છીએ તો વાય ક્યુબની જગ્યાએ લખાશે 1 માઇનસ એક્સ ક્યુબ. મીન્સ હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ વાય. સો એક્સ ક્યુબ એઝ ઇટ ઇઝ, y replaced by 1 minus x, so 1 minus x cube, dx as it is, and dy replaced by minus dx. તો અહીંથી મિત્રો આપણું જે ઇન્ટિગ્રેશન છે એ સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ થઈ ગયું છે. સો યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધીસ ઇન્ટિગ્રેશન. અહીંથી મિત્રો એક્સ ક્યુબ પ્લસ આઈ 1 માઇનસ એક્સ ક્યુબ એઝ ઇટ ઇઝ, એમાંથી કાંઈ કોમન નીકળશે નહીં. આ બે ટર્મ્સમાંથી મિત્રો dx કોમન નીકળી જશે તો વચ્ચે આપણી પાસે 1 માઇનસ આઈ ઇન્ટુ dx. રેડી? આ ટર્મ્સમાંથી મિત્રો dx કોમન લીધા છે. સો 1 માઇનસ આઈ મિત્રો કોન્સ્ટન્ટ છે અને આપણે આઉટસાઇડ લીધા છે અને આનું ઇન્ટિગ્રેશન કરી નાખીએ છીએ. રેડી? તો એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન થશે મિત્રો x⁴/4 પ્લસ આઈ એઝ ઇટ ઇઝ 1 માઇનસ એક્સ ક્યુબનું થશે 1 માઇનસ x⁴ અપોન 4. પણ એમ આપણું જે ઇન્ટિગ્રેશન છે પૂરું થઈ જશે નહીં. છેદમાં મિત્રો કેનું આવશે? પાછું ડેરિવેટિવ આવશે 1 માઇનસ એક્સનું. 1 માઇનસ એક્સનું ડેરિવેટિવ 0નું 0 1નું 0 સોરી અને એક્સનું થશે મિત્રો -1. એટલે છેદમાં મિત્રો માઇનસ એટલા માટે આવેલા છે કારણ કે ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે 1 માઇનસ એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન થશે 1 માઇનસ x⁴ છેદમાં 4 અને છેદમાં જે કાંઈ મિત્રો ધારેલું છે એનું ડેરિવેટિવ તો 1 માઇનસ એક્સનું ડેરિવેટિવ થશે 0 -1. એટલા માટે મિત્રો -4 આવેલા છે. એન્ડ હિયર વી જસ્ટ ગીવ સિમ્પ્લિફિકેશન 1 માઇનસ આઈ એઝ ઇટ ઇઝ, અપર લિમિટ એપ્લાય કરી મિત્રો એટલે શું થશે 1/4. આ મિત્રો 1 - 1 0 એટલે આખી ટર્મ થઈ જશે 0. હવે મિત્રો લોઅર લિમિટ એપ્લાય કરીએ એટલે માઇનસ અને આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 0 એક્સની જગ્યાએ 0 રિપ્લેસ કરી એટલે મિત્રો બનશે અહીંયાથી વધશે મિત્રો 1/4 I/4. સોરી યાર, રાઇટ ઇઝ ધી મિત્રો આઈ લખવાના રહી ગયા છે અહીંયા, તો આઈ લખી નાખજો અહીંયા. અહીં મિત્રો આપણે અપર લિમિટ એપ્લાય કરીએ છીએ તો લખાશે 1/4 પ્લસ અહીં મિત્રો 1x બરાબર 1 સબસ્ટિટ્યુટ કરીએ તો આખી ટર્મ થઈ જશે 0. તો આ થઈ ગઈ મિત્રો આપણી અપર લિમિટ. સૂત્રના વચ્ચે આવશે મિત્રો માઇનસ, લોઅર લિમિટ એપ્લાય કરીએ 0 તો ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે માઇનસ અહીં મિત્રો એક્સની જગ્યાએ 0 એપ્લાય કરીએ તો શું થશે I 1 - 0 સો 1/4. So final answer is the 1/4 minus minus plus I/4. અને આગળ છે મિત્રો 1 - 4
into 1 minus I. So here we write as the solution as I મિત્રો 1/4 into I કરી નાખજો, I લખવાના રહી ગયા છે બાય મિસ્ટેક. તો I મિત્રો 2/4 થશે નહીં. તો આપણું મિત્રો નેક્સ્ટ સ્ટેપ આવશે 1 minus I અને આનું સિમ્પ્લિફિકેશન આવશે મિત્રો 1/4 છે તો 1/4 આઉટસાઇડ લઈ લે 1 plus I into 1/4. તો આ મિત્રો 1 minus I into 1 plus I આપણી ફોર્મ્યુલા થઈ જશે. રેડી? તો ફોર્મ્યુલા પ્રમાણે થશે મિત્રો a² minus b². સો 1² is 1 minus I² મિત્રો -1 થશે. સો -minus +1 into 1/4. સો 1 plus 1 2/4. સો આન્સર ઇઝ ધી 1/2. તો ફાઇનલ આન્સર મિત્રો આવશે 1/2. મિત્રો I લખવાના રહી ગયા છે એટલા માટે આન્સર આવે છે 1/2 - I/2. સો ધીસ ઇઝ ધ પ્રિન્ટિંગ મિસ્ટેક. પ્લીઝ ઇરેઝ ધીસ એન્ડ ફાઇનલ આન્સર ઇઝ ધી 1/2. અહીંથી મિત્રો 1/I થશે ને આમાંથી મિત્રો મળશે આપણને 1/4 plus I/4. 1 minus I into 1/4 આઉટસાઇડ 1 plus I. આના માટે મિત્રો આપણે a minus b, a plus b હોય તો લખી છીએ a² minus b². સો 1² 1 and I² અગેન મિત્રો -1 થશે એટલે 1 minus +1. આન્સર ઇઝ ધી 2. સો 2 into 1/4 ફાઇનલ આન્સર ઇઝ ધી 1/2. સો પ્લીઝ correct this answer here. So this is the solution of the example number 4. મિત્રો આ જ પ્રકારના એક્ઝામ્પલ્સ છે જેની પ્રેક્ટિસ તમે કરજો. એક્ઝામ્પલ નંબર 5, ફાઇન્ડ ઇન્ટિગ્રેશન 0 to 2 plus I z² dz. તો આ મિત્રો તમને લાઇન સેગમેન્ટ આપેલી છે. રેડી? 0 to 2 plus I લાઇન સેગમેન્ટનું ઇક્વેશન ફાઇન્ડ કરો અને ત્યારબાદ ઇક્વેશનને એક્સમાં અથવા તો વાયમાં તમે કન્વર્ટ કરી શકો છો. અહીં z આપેલા છે મિત્રો તો લખાશે x plus iy. રેડી? સેકન્ડ એક્ઝામ્પલ નંબર 6, પ્રૂવ that integration 0 to 1 plus I z bar into dz is equal to 1. તો મિત્રો એ પ્રૂફ એ કરવાનું છે. તમારી આગળ સામે આન્સર છે. તમારે આનું સિમ્પ્લિફિકેશન મીન્સ આનું ઇન્ટિગ્રેશન મિત્રો 1 લઈ આવવાનું છે. આ મિત્રો તમને લાઇન સેગમેન્ટ આપેલી છે. રેડી? અને z બાર આપેલા છે તો ખાસ અહીંયા ધ્યાન રાખજો શું લખાશે x minus iy. આન્સર મિત્રો 1 આવવો જોઈએ. તો આગળ મિત્રો જે રીતે આપણે એક્ઝામ્પલ 3, 4 કરીએ એ રીતનો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 7, ફાઇન્ડ ઇન્ટિગ્રેશન ઓન ધ કન્ટુર y minus x minus 3x² into y dz where c is the line segment joining the point z is equal to I to z is equal to 1 plus I. તો અગેન મિત્રો તમને જે કન્ટુર આપેલું છે, લાઇન સેગમેન્ટ આપેલી છે અને આ ઓલરેડી ઇક્વેશન તમને x અને y ફોર્મમાં આપેલું છે. સો યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધીસ. જસ્ટ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન. સેમ મિત્રો ઇક્વેશન એક્ઝામ્પલ નંબર 8, ફાઇન્ડ ઇન્ટિગ્રેશન 1 to 1 plus I x minus y plus I(x³ dz. તો અગેન મિત્રો તમને લાઇન સેગમેન્ટ આપેલી છે. રેડી? તો લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરો અને ત્યારબાદ કન્વર્ટ ધ ઇક્વેશન ઇન ફોર્મ ઓફ x or convert the equation in form of y as your choice and give the simplification, you get the answer. So complete example number 5, 6, 7, 8 in homework. So now today we stop here. In next lecture we will discuss the example of the closed contour. Thank you. Have a good all of you.